નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તામાં આપનું સ્વાગત છે। સુરતથી ગિરનાર ફરવા આવેલો પરિવાર। વરસાદમાં 10 વર્ષની દીકરી ગુમ થઈ ગઈ। શોધતા શોધતા પિતાને એક એવો દીવો મળ્યો જેની સાથે તેના સ્વર્ગસ્થ પિતાની એક અધૂરી ઈચ્છા જોડાયેલી હતી। પણ અંતે જે રહસ્ય ખુલ્યું એ સાંભળીને તમારી આંખો પણ ભીની થઈ જશે। તો મિત્રો, વાર્તાના અંત સુધી જરૂર બન્યા રહેજો અને દરરોજ આવી અવનવી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, વાર્તાનું નામ છે ગિરનારની સીડીઓ પર મળેલો છેલ્લું નિશાન। ગુજરાતના વરાસા વિસ્તારમાં એક નાનકડું ઘર હતું। ઘર બહુ મોટું નહોતું, પણ એ ઘરમાં રહેતા માણસનું દિલ બહુ જ મોટું હતું। તેનું નામ હતું મનોજ દેસાઈ। ઉંમર લગભગ 35 વર્ષની હશે। સુરતમાં પોતાનો નાનો કપડાનો વ્યવસાય કરતો હતો। પત્ની નિશા અને 10 વર્ષની દીકરી કાવ્યા સાથે રહેતો હતો। મનોજના જીવનમાં પૈસાની કમી નહોતી, પણ એક ખાલીપો હતો। એ ખાલીપો હતો પિતાનો। મનોજના પિતા રમેશભાઈનું 3 વર્ષ પહેલાં અવસાન થયું હતું। રમેશભાઈ આખી એ જિંદગી એક જ વાત કહેતા, દીકરા, દુનિયામાં ગમે ત્યાં ફરજે, પણ એકવાર ગિરનાર જરૂર ચડજે। ગિરનારની ટોચે ઊભો રહીને માણસ જ્યારે નીચે જુએ છે ને, ત્યારે એને સમજાય છે કે આખી જિંદગી જે વાતોને મોટું માનીને જીવ્યો એ કેટલી નાની હતી। રમેશભાઈ પોતે 2 વાર ગિરનાર ગયા હતા, પરંતુ છેલ્લી ઈચ્છા હતી કે એક દિવસ દીકરો તેમની સાથે ગિરનાર ચઢે। એ ઈચ્છા પૂરી થઈ નહોતી। રમેશભાઈ ગયા પછી મનોજને ઘણીવાર અફસોસ થતો કે પપ્પા સાથે એકવાર જઈ શક્યો હોત તો। એક દિવસ જૂના કબાટમાંથી તેને પિતાની એક નાની ડાયરી મળી। ડાયરીના છેલ્લા પાના પર માત્ર 2 લીટી લખેલી હતી, મનોજ સાથે ગિરનાર જવાનું બાકી છે। નીચે તારીખ લખી હતી અને એ તારીખ જોઈને મનોજની આંખો ભરાઈ આવી। એ તારીખને 3 વર્ષ થઈ ચૂક્યા હતા। તેણે અચાનક એક નિર્ણય લીધો। શ્રાવણનો મહિનો હતો। મનોજે એક રવિવારે સવારે ચા પીતા પીતા પત્નીને કહ્યું, નિશા, આ વખતે ગિરનાર જઈએ। નિશાએ હસીને કહ્યું, અચાનક? મનોજે કંઈ જવાબ ન આપ્યો। થોડીવાર પછી બોલ્યો, પપ્પા સાથે જવાનું રહી ગયું હતું। નિશા ચૂપ થઈ ગઈ। તે જાણતી હતી કે મનોજ પોતાના પિતાને કેટલો યાદ કરતો હતો। 10 વર્ષની કાવ્યા પણ તરત જ બોલી, પપ્પા, જૂનાગઢ તો હું પણ આવીશ। મનોજ હસ્યો, તું ગિરનાર ચડી શકીશ? તું થાકી જઈશ। નહીં થાકું। પછી રસ્તામાં મને કહેતી નહીં કે પપ્પા મને ઊંચકી લ્યો। કાવ્યા હસવા લાગી, હું તમને જ ઊંચકી લઈશ। ઘરમાં પહેલી વાર ઘણા સમય પછી ખુશીનું વાતાવરણ થયું, પરંતુ કોઈને ખબર નહોતી કે આ મુસાફરી પછી એ જ ઘર પર એવી રાત આવવાની હતી જે આખી જિંદગી ભૂલી શકાશે નહીં। તો મિત્રો, વાર્તાના અંત સુધી જરૂર બન્યા રહેજો। સુરતથી જૂનાગઢ સવારે વહેલી ગાડીમાં ત્રણેય નીકળી પડ્યા। સુરત પાછળ છૂટી રહ્યું હતું। કાવ્યા બારીમાંથી બહાર જોઈ રહી હતી। નિશા નાસ્તાનો ડબ્બો ખોલતી હતી અને મનોજ શાંતિથી રસ્તો જોતો હતો। જૂનાગઢ પહોંચતા જ પહેલાં તેણે મોબાઈલમાં પિતાની એક જૂની તસવીર ખોલી। તસવીરમાં રમેશભાઈ ગિરનારની તળેટીમાં ઊભા હતા। મનોજ થોડા સમય સુધી તસવીર જોતો રહ્યો। નિશાએ પૂછ્યું, શું થયું છે? મનોજ ધીમેથી બોલ્યો, એ વખતે પપ્પા એકલા આવ્યા હતા। હા, આ વખતે હું એમને લઈને આવ્યો છું। નિશાએ કંઈ પૂછ્યું નહીં। ક્યારેક માણસના દુઃખને શબ્દોની જરૂર નથી હોતી। જૂનાગઢ પહોંચ્યા પછી તેઓ ગિરનારની તળેટીમાં ગયા। સવારનો સમય હતો। યાત્રાળુઓની ભીડ હતી। કોઈના હાથમાં પાણીની બોટલ લઈને આગળ વધી રહ્યું હતું। કોઈ ધીમે ધીમે પગથિયા તરફ જઈ રહ્યું હતું। કોઈ પોતાના વડીલને સહારો આપી રહ્યું હતું। તો મનોજે કાવ્યાનો હાથ પકડ્યો
ચાલ બેટા. કાવ્યાએ પહેલી જ સીડીએ કહ્યું, પપ્પા હજી કેટલું છે? મનોજ હસ્યો. હમણાં તો શરૂ કર્યું છે. ઓહો, થોડી સીડીઓ પછી કાવ્યા થાકી ગઈ. પપ્પા પાણી પીવું છે. મનોજે પાણી આપ્યું. પછી કહ્યું, દાદા કહેતા હતા કે ગિરનાર ચઢવો એટલે પોતાના મનને ચઢાવવું. કાવ્યાએ પૂછ્યું, દાદા અહીં આવ્યા હતા? હા બેટા. કોની સાથે? તમારી સાથે આવ્યા હતા? મનોજ થોડો અટકી ગયો. ના બેટા. તો તમે એમને લઈને કેમ આવ્યા? મનોજે દીકરીના માથા પર હાથ ફેરવ્યો. કારણ કે આ વખતે એમને એકલા પાછા નથી જવા દેવાના. કાવ્યાને પપ્પાની વાત સમજાય નહીં, પણ મનોજની આંખો સમજી ગઈ હતી. થોડે ઉપર ગયા પછી એક વૃદ્ધ માણસ સીડીઓની બાજુમાં બેઠેલા દેખાયા. જાણે તો કાવ્યા અને મનોજની રાહમાં ન બેઠા હોય. સફેદ કપડાં, હાથમાં લાકડી, ચહેરા પર અજબ શાંતિ હતી. મનોજ ત્યાં થોભ્યો. કાકા, પાણી જોઈએ છે? વૃદ્ધે સ્મિત કર્યું. પાણી છે બેટા. પછી તેમની નજર મનોજના હાથમાં રહેલી જૂની તસવીર પર પડી. આ કોણ છે બેટા? મારા પિતા છે. જીવે છે હવે? મનોજે માથું નમાવી લીધું. ના, હવે એ આ દુનિયામાં નથી. વૃદ્ધ થોડા સમય ચૂપ રહ્યા, પછી બોલ્યા, તો આજે એમને મળવા જા. મનોજે આશ્ચર્યથી જોયું. ક્યાં છે? વૃદ્ધે ગિરનાર તરફ આંગળી કરી, જ્યાં માણસ પોતાના અંદરના માણસને મળે છે. મનોજને એ વાત વિચિત્ર લાગી, પરંતુ એ વૃદ્ધના શબ્દો હૃદયમાં ઉતરી ગયા. જતા પહેલા વૃદ્ધે કહ્યું, એક વાત યાદ રાખજે, ગિરનાર પર માણસ ખોવાઈ જાય તો પણ રસ્તો મળી જાય છે, પણ માણસ પોતાના માણસોથી ખોવાઈ જાય ને તો ક્યારેક આખી જિંદગી રસ્તો મળતો નથી. મનોજે નમન કર્યું અને આગળ વધ્યો. બપોર પછી હવામાન બદલાઈ ગયું. આકાશમાં કાળા વાદળો ઘેરાવા મળ્યા. પવન તેજ થયો. થોડા જ સમયમાં વરસાદ શરૂ થઈ ગયો. યાત્રાળુઓ પોતાની રીતે બચવાનો પ્રયાસ કરવા લાગ્યા. મનોજે કાવ્યાનો હાથ મજબૂતીથી પકડ્યો. મમ્મી, ક્યાં છો? કાવ્યાએ પાછળ જોયું. અહીં. પરંતુ નિશા થોડે પાછળ હતી. ભીડ વધી ગઈ હતી. મનોજે કહ્યું, તમે બંને સાથે રહેજો. ત્રણેય એકબીજાની નજીક ચાલવા લાગ્યા. પરંતુ વરસાદ એટલો વધી ગયો હતો કે થોડા જ સમયમાં આગળ પાછળના લોકો દેખાવા મુશ્કેલ થઈ ગયા હતા. એક ક્ષણ પણ માટે મનોજનો હાથ કાવ્યાના હાથમાંથી છૂટી ગયો. કાવ્યા, મનોજે બૂમ પાડી. કોઈ જવાબ મળ્યો નહીં. મનોજે ફરી બૂમ પાડી, કાવ્યા. આ વખતે એક અવાજ આવ્યો, પપ્પા. મનોજે અવાજ તરફ દોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ લોકોની ભીડ વચ્ચે કોઈ બીજું બાળક આગળ આવી જતું. કાવ્યા ત્યાં નહોતી. મનોજનું હૃદય ધબકવા લાગ્યું. નિશા પણ ગભરાઈ ગઈ હતી. કાવ્યા ક્યાં ગઈ? મનોજે આસપાસ જોયું. હમણાં તો અહીં જ હતી. થોડી જ મિનિટોમાં બંનેએ આસપાસ શોધવાનું શરૂ કર્યું. કાવ્યા, ઓ કાવ્યા. પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. મનોજને એકદમ પિતાની વાત યાદ આવી ગઈ. ગિરનાર પર માણસ પોતાના મનને ચડાવે છે, પણ આ ક્ષણે તેનું મન તૂટી રહ્યું હતું. નિશા રડતી હતી. મારી દીકરી ક્યાં ગઈ? મનોજે પોતાને સંભાળ્યો. મળશે, પરંતુ અંદરથી તેને ડર લાગવા લાગ્યો. તેમણે નજીકના સેવાભાવી લોકોની મદદ લીધી. લોકોએ અલગ અલગ રસ્તાઓ પર શોધવાનું શરૂ કર્યું. કોઈ ઉપર ગયું, કોઈ નીચે આવ્યો. કોઈએ આસપાસના સ્થળોએ પૂછપરછ કરી, પણ ક્યાંય કાવ્યા મળી નહીં. મનોજ વારંવાર એ જ વાત કહેતો. 10 વર્ષની છે, ગુલાબી રંગનું રેઇનકોટ છે, વાળમાં નાની સફેદ ક્લિપ છે. દરેક પસાર થતા બાળકને જોઈને તેની નજર અટકી જતી, પણ કાવ્યા નહોતી. સાંજ થવા આવી હતી. મનોજ લગભગ નિરાશ થઈ ગયો હતો. એ સમયે
એક સેવાભાવી યુવકે આવીને કહ્યું, ભાઈ, આ કાગળ મળ્યો છે. મનોજે કાગળ લીધો. કાગળ ભીનો હતો. તેના પર બાળકના અક્ષરોમાં લખેલું હતું, પપ્પા, હું દાદાને શોધવા ગઈ છું. મનોજના હાથ કંપી ગયા. નીચે લખેલું હતું, દાદા જ્યાં દીવો કરતા હતા ને ત્યાં. મનોજની આંખો પહોળી થઈ ગઈ. દીવો? નિશાએ પૂછ્યું, આ શું છે વળી? મનોજે કંઈ કહ્યું નહીં. તેને પિતાની ડાયરી યાદ આવી ગઈ. ડાયરીમાં એક પાના પર ગિરનારની એક જગ્યાનો ઉલ્લેખ હતો. દીવો જ્યાં દેખાય ત્યાં બેસીને ભગવાનને પપ્પા માટે પ્રાર્થના કરવી. મનોજે ક્યારેય વિચાર્યું નહોતું કે કાવ્યાએ એ ડાયરી વાંચી હશે, પરંતુ થોડા દિવસ પહેલાં તે ડાયરી ઘરમાં ખુલ્લી રહી ગઈ હતી. શોધ ચાલુ રહી. સમય પસાર થતો ગયો. અંધારું વધતું ગયું હતું. મનોજની આંખો રસ્તા પર હતી. દરેક અવાજ પર તે દોડી જતો. દરેક બાળકમાં તેને પોતાની દીકરી દેખાતી હતી. પણ કાવ્યા ક્યાંય નહોતી. એક ક્ષણે મનોજ ગિરનારની સીડીઓ પર બેસી ગયો. તેના હાથમાં પિતાની તસવીર હતી. એ તસવીર સામે જોઈને બોલ્યો, પપ્પા, આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તમે કહ્યું હતું ને કે ગિરનાર પર આવીશ તો રસ્તો મળી જશે. થોડો સમય ચૂપ રહ્યો, પછી બોલ્યો, મને રસ્તો બતાવો. મારી દીકરીને પાછી મોકલો. મારે કશું નથી જોઈતું. મારે પૈસા નથી જોઈતા. મારે કોઈ સફળતા પણ નથી જોઈતી. મને બસ મારી દીકરી કાવ્યા જોઈએ છે. એ જ સમયે પાછળથી એક અવાજ આવ્યો, બેટા. મનોજે પાછળ જોયું. એ જ વૃદ્ધ હતો જે એને પહેલાં મળ્યો હતો. સફેદ કપડાં, લાકડી. એમણે મનોજને ઓળખી લીધો. શું થયું છે બેટા? મનોજ રડતા રડતા બોલ્યો, મારી દીકરી ખોવાઈ ગઈ છે. વૃદ્ધે આંખો બંધ કરી. છેલ્લે ક્યાં જોઈ હતી? મનોજે બધું વિગતવાર કહ્યું. વૃદ્ધે ધીમેથી પૂછ્યું, એણે તમારા પિતાની તસવીર જોઈ હતી? હા. અને એણે શું કહ્યું હતું? મનોજે કાગળ બતાવ્યો. વૃદ્ધે કાગળ વાંચ્યો. થોડા સમય સુધી ચૂપ રહ્યો. પછી બોલ્યો, બાળક ભગવાનને શોધવા નહીં જાય. બાળક જેને પ્રેમ કરે છે ને એને શોધવા જાય છે. એ ક્યાં હશે? વૃદ્ધે સીધો જવાબ ન આપ્યો. તમે તમારી પિતાની વાતો દીકરીને કેટલી કહી છે? મનોજ અટકી ગયો. ઘણી કહી છે. તો પછી જ્યાં તમે તમારા પિતાની સૌથી વધુ વાત કરી હોય ત્યાં શોધો. મનોજે તરત જ વિચાર્યું અને તેને યાદ આવ્યું કે પિતાની ડાયરીમાં ગિરનારની એક જૂની નાની ડેરીનો ઉલ્લેખ હતો. મનોજ થોડા લોકો સાથે એ તરફ નીકળ્યો. રસ્તો મુશ્કેલ હતો. વરસાદને કારણે માટી ભીની થઈ ગઈ હતી. ટોર્ચના પ્રકાશમાં દરેક ઝાડ, દરેક પથ્થર અને દરેક પડછાયો ભયાનક લાગતો હતો. કાવ્યા! મનોજ બૂમ પાડતો હતો. કાવ્યા! ઓ કાવ્યા! કોઈ જવાબ આવતો નહોતો. થોડા સમય પછી દૂરથી કંઈક દેખાયું. એક નાનું રેઇનકોટ. મનોજ દોડ્યો, પરંતુ ત્યાં કાવ્યા નહોતી. માત્ર એક નાનું કપડું પડેલું હતું. મનોજે એને હાથમાં લીધું. એ કાવ્યાના રેઇનકોટનો ભાગ હતો. તેની આંખો સામે અંધારું છવાઈ ગયું. કાવ્યા! એ જમીન પર બેસી ગયો. નિશા દૂરથી રડતી હતી. અચાનક કોઈએ કહ્યું, શાંતિ રાખો, બધા સારાવાના થઈ જશે. બધા ચૂપ થઈ ગયા. દૂર ક્યાંયથી ખૂબ નબળો અવાજ આવતો હતો. પપ્પા! મનોજનું હૃદય ધબક્યું. કાવ્યા! ફરી અવાજ આવ્યો. હા પપ્પા! મનોજ અવાજની દિશામાં દોડ્યો. થોડું આગળ જઈને એક નાનકડા પથ્થરના ઓટલા પાછળ કાવ્યા બેઠેલી હતી. તે ભીંજાઈ ગઈ હતી અને ડરી પણ ગઈ હતી, પણ જીવતી હતી. મનોજે તેને ઉઠાવી લીધી. બેટા! કાવ્યા પપ્પાને ચાપીને રડવા લાગી. મને માફ કરજો પપ્પા. હું તમને કહ્યા વગરની જતી રહી. ક્યાં ગઈ હતી?
હું દાદાને શોધવા ગઈ હતી. મનોજ રડતો હતો. દાદા ક્યાં છે? કાવ્યાએ પોતાની નાની આંગળી આગળ કરી. અહીં છે. મનોજે પાછળ જોયું. ત્યાં કોઈ નહોતું, માત્ર એક નાનો દીવો બળતો હતો. મનોજ દોડીને એ દીવા પાસે ગયો. દીવો વરસાદ વચ્ચે પણ બળતો હતો. તેની બાજુમાં એક નાની કાગળની ચિઠ્ઠી હતી. મનોજે ચિઠ્ઠી ઉઠાવી. તેમાં લખેલું હતું, જે માણસ પોતાના પિતાને શોધે છે એને ક્યારેક પોતાનું બાળક રસ્તો બતાવે છે. મનોજ આશ્ચર્યમાં પડી ગયો. તે સ્તબ્ધ થઈ ગયો. આ કોણે લખ્યું હશે? કોઈને ખબર નહોતી. નિશાએ પાછળ જોયું, પરંતુ એ વૃદ્ધ ક્યાંય દેખાતા નહોતા. મનોજે આસપાસ શોધ્યું. કોઈ પગલાં નહોતા, કોઈ માણસ પણ નહોતો. માત્ર એક દીવો ઝગમગી રહ્યો હતો. વર્ષો પછી આ ઘટનાને 5 વર્ષ વીતી ગયા. કાવ્યા હવે 15 વર્ષની થઈ ગઈ હતી. મનોજ આજે પણ દર વર્ષે ગિરનાર આવે છે, પરંતુ એક વાત તે ક્યારેય કોઈને કહી શક્યો નથી. એ રાત્રે જે વૃદ્ધ મળ્યા હતા તેઓ કોણ હતા? તેમને પિતાની તસવીર વિશે કેવી રીતે ખબર હતી? કાવ્યા જ્યાં મળી હતી ત્યાં દીવો કોણે પ્રગટાવ્યો હતો? અને સૌથી મોટો સવાલ, એ ચિઠ્ઠી કોણે લખી હતી? તો વાર્તાના અંત સુધી જરૂર બન્યા રહેજો. મનોજે ઘણું શોધ્યું. સ્થાનિક લોકો પાસે પૂછ્યું. કોઈએ વૃદ્ધને ઓળખ્યા નહીં. કોઈએ કહ્યું કે કદાચ કોઈ સેવાભાવી વ્યક્તિ હશે, તો કોઈએ કહ્યું કે કદાચ વરસાદમાં કોઈ સાધુ આવ્યા હશે. પરંતુ મનોજને ક્યારેય સત્ય ખબર ન પડી. સુરત પાછા આવ્યા પછી એક દિવસ કાવ્યાએ દાદાની જૂની ડાયરી ફરી ખોલી. એ વખતે એક પાનું ડાયરીમાંથી છૂટી પડ્યું હતું. મનોજે પાનું હાથમાં લીધું. તેના પર પિતાના અક્ષરો હતા, જેમાં લખ્યું હતું કે જો ક્યારેય મનોજ મારી સાથે ગિરનાર ન આવી શકે તો હું ઈચ્છું છું કે મારી પૌત્રી એક દિવસ તેને અહીં લઈને આવે. મનોજની આંખોમાંથી આંસુ નીકળી ગયા. કાવ્યાએ પૂછ્યું, પપ્પા, દાદાને કેવી રીતે ખબર હતી કે હું તમને ગિરનાર લઈ જઈશ? મનોજ પાસે કોઈ જવાબ નહોતો. તે નિશબ્દ હતો. તેણે દીકરીને ગળે લગાવી લીધી અને માત્ર એટલું જ કહ્યું કે કેટલાક સંબંધો માણસના ગયા પછી પણ પૂરા થતા નથી. 1 વર્ષ પછી મનોજ ફરી ગિરનાર ગયો. આ વખતે એકલો જ ગયો હતો. એ જ જગ્યાએ ગયો જ્યાં કાવ્યા મળી હતી. ત્યાં એક નાનો દીવો પ્રગટાવ્યો, પિતાની તસવીર સામે મૂકી ને ધીમેથી બોલ્યો, પપ્પા, હું આવી ગયો છું. તમારી સાથે આવવાનું રહી ગયું હતું ને, પણ તમે મને અહીં બોલાવી લીધો. થોડા સમય પછી તે ઊભો થયો, પાછળ વળ્યો અને એને લાગ્યું કે સીડીઓની દૂર બાજુએ એ સફેદ કપડાં પહેરેલો વૃદ્ધ ઊભો છે. મનોજ દોડ્યો, પરંતુ ત્યાં કોઈ નહોતું. માત્ર પવન ફૂંકાતો હતો અને દીવો ધીમે ધીમે ઝબૂકતો હતો. મનોજે આંખો બંધ કરી લીધી. તેના હોઠ પર એક નાનું સ્મિત આવી ગયું. સમજી ગયો હતો કે પપ્પા, તમે ક્યાંય ગયા જ નથી. ક્યારેક આપણે માનીએ છીએ કે આપણે કોઈને શોધવા નીકળ્યા છીએ, પરંતુ હકીકતમાં કોઈક આપણને જ શોધવા નીકળ્યું હોય. તો મિત્રો, આવી અવનવી ગુજરાતી વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મનોજ ગિરનાર પર પોતાના પિતાને શોધવા ગયો હતો. તેની દીકરી કાવ્યા તેને શોધતી શોધતી ગિરનારની એવી અજાણી જગ્યાએ પહોંચી ગઈ અને અંતે જે મળ્યું એ માત્ર એક દીકરી નહોતી. એ મળ્યું હતું એક પિતાનું અધૂરું વચન, એક દાદાનો અધૂરો પ્રેમ અને 3 પેઢીઓ વચ્ચે જોડાયેલો એવો સંબંધ જે મૃત્યુ પછી પણ તૂટ્યો નહોતો. આજે પણ મનોજ દર વર્ષે ગિરનાર આવે છે. સીડીઓની શરૂઆતમાં ઊભો રહે છે, પિતાની તસવીર કાઢે અને ધીમેથી કહે છે કે પપ્પા,
આ વખતે પણ હું તમને શોધવા નથી આવ્યો, હું તો ફક્ત તમને મળવા આવ્યો છું. અને પછી તે એક નાનો દીવો પ્રગટાવે છે. કદાચ એ કોઈ ભગવાન માટે નથી, કદાચ એ દીવો કોઈ ગુમ થયેલા માણસ માટે પણ નથી. તો મિત્રો, એ દીવો છે એવા સંબંધ માટે જેને સમય પણ ખતમ કરી શકતો નથી. અને કદાચ ગિરનારની કોઈ અજાણી સીડીએ આજે પણ કોઈ એવો દીવો બળતો હશે જે કોઈ પોતાના માણસની રાહ જોઈ રહ્યો હશે. તો મિત્રો, આ વાર્તા તમારા દિલને સ્પર્શી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા પરિવાર સાથે જરૂર શેર કરો. અને કોમેન્ટ બોક્સમાં તમારો રિપ્લાય જરૂર આપતા રહેજો. અને કોમેન્ટમાં જય ભોળાનાથ લખવાનું ભૂલતા નહીં.